એ તો મારું સૌભાગ્ય છે કે પરાગભાઈને મેં વિનંતી કરીને પરાગભાઈએ ઘાટકોપરની ભૂમિ માટે હા પાડી છે. આ બે બાજુ આ આખો વિભાગ 132 છે અને આ વિભાગ 131 છે. અહીંયાથી પરાગભાઈ લડે છે અને અહીંયાથી ભાલચંદ્ર સિરસાટ લડે છે. આ બંનેના સાર્વજનિક જીવનનો અનુભવ આપણી પાસે બહુ મોટો છે. આ ચૂંટણી મુંબઈના જનજીવનમાં કોણ જાણે એટલા બધા પ્રશ્નોને લઈને આવ્યું છે કે જ્યારે જ્યારે માનનીય શિવસેનાના પ્રમુખ ઉદ્ધવજી બોલે એટલે એ પાકિસ્તાનની વાત કરે, નરેન્દ્ર મોદીની વાત કરે. એલા ભાઈ, ચૂંટણી આપણી મુંબઈની અને તમે વાત કરો નરેન્દ્ર મોદીએ શું કર્યું? ભાઈ, તમને નરેન્દ્ર મોદી નડ્યો ક્યાં કે તમે નરેન્દ્ર મોદીની ટીકા કરીને મુંબઈના લોકો પાસે મત માંગવા આવ્યા છો? રોજ સવારના છાપુ ઉગાડી એટલે નરેન્દ્રભાઈની ટીકા કરીને ઉદ્ધવ સાહેબનો દિવસ શરૂ થાય. મને ખબર નથી પડતી કે છેલ્લા 20 વર્ષથી આપણે સાથે મ્યુનિસિપાલિટીમાં કામ કર્યું પણ અમારી સંખ્યા બહુ ઓછી હતી. એટલે અમે તમે જે નક્કી કરો એમાં અમારે જો સૌભાગ લેવો હોય તો બહુમતીના આધાર ઉપર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન થાય. જ્યારે એક સમય એવો આવ્યો ગયા વખતની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં અને એના પહેલાની પણ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં એમણે આ સમાજના વોટ લેવા માટે શું શું કર્યું અને ગયા વખતે પર્યુષણ વખતે એમણે જે પ્રશ્ન પૂછ્યો જાહેરમાં એ પ્રશ્નની પ્રત્યે મને બહુ અચરજ થાય છે. આ દેશના 125 કરોડ જનતાની વાત નરેન્દ્ર મોદી કરે છે. 125 કરોડમાં બધા જ જાતિ પાતિ પંથ સંપ્રદાય આવી જાય છે. નરેન્દ્રભાઈ આ દેશમાં રહેનારા કોઈ પણ વ્યક્તિને અલગ નથી કીધો, પણ પર્યુષણ વખતે અમે વૈષ્ણવ હોઈએ, બ્રાહ્મણ હોઈએ, હિન્દુ હોઈએ, ઉદ્ધવ સાહેબ એક પ્રશ્ન કર્યો કે મુસ્લિમો તો પાકિસ્તાન જશે, જૈનો ક્યાં જશે? આ જાતનો વિચાર કરીને જીવદયા પ્રત્યેનો એમનો અભિગમ એમણે સ્પષ્ટ કર્યો. મારે કઈ એ પ્રશ્નની ઉપર એની સાથે વાત નથી કરવી. અમારી યુતિમાં કોણ કોને કેટલી સીટ આપશે એ મહત્વનું નહોતું. અમારી યુતિમાં મહત્વનું હતું કે મુંબઈનું જનજીવન અને મુંબઈનો એજન્ડા આ આપણે એક સાથે કરી શકીએ કે નહીં. જ્યારે 55,000 કરોડ રૂપિયાની મ્યુનિસિપાલિટીની ફિક્સ ડિપોઝિટ હોય અને 36,000 કરોડ રૂપિયાનું બજેટ હોય છતાં પણ આપણે રોડ, ગટર, ફૂટપાથ, ફેરીવાળા, હોસ્પિટલો અને સ્કૂલોના ચક્કરની અંદર મુંબઈની અસ્મિતા અને મુંબઈને જે દેશની આર્થિક રાજધાની છે એ આર્થિક રાજધાનીને ઉપવનમાં બદલ કરવા માટે નાણાં ભરાઈ જાય, ગટરો ભરાઈ જાય, રોડના કોન્ટ્રાક્ટર દેવાય, ડમ્પિંગ ગ્રાઉન્ડની અંદર જે કચરો ઠલવાય છે એમાં 1000 મેટ્રિક ટન કચરો કેમાં લઈ ગયા? તો કે રિક્ષામાં લઈ ગયા, ટેમ્પોમાં લઈ ગયા. 1000 કરોડના બિલ આ રીતે ફાટ્યા છે. અમે કીધું કે આપણે પ્રમાણિકતાના મુદ્દા ઉપર આપણે યુતિ કરીએ. મીટિંગ થઈ, મીટિંગમાં હું જ ગયો હતો ભાજપ તરફથી. પ્રમાણિકતાના મુદ્દાને એ સમજી જ ન શક્યા કે પ્રમાણિકતાનો મુદ્દો એટલે શું. અમે એમને સમજાવીને કીધું પ્રમાણિકતાનો મુદ્દો એટલે આપણું જીવન અને આપણું રાજકીય કેરિયર ચોખ્ખું હોવું જોઈએ. નરેન્દ્ર મોદી જેવું ને કોઈ સગા સંબંધી નથી. આવો ભાલચંદ્ર સિરસાટ સાહેબ, અજય બાગલ, વેલકમ.
આપણે મુંબઈ ના વિકાસ માટે આ પહેલી સરકાર છે કેન્દ્રની કે જેણે 1,00,000 કરોડ રૂપિયા મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે આપ્યા. રાજ્ય સરકારે મુંબઈ માટે મેટ્રોની કનેક્ટિવિટી, એક મેટ્રો આપણી ચાલુ થઈ એને 12 વર્ષ લાગ્યા પૂરું થતા, અને આ 2 વર્ષની અંદર બીજી 6 મેટ્રોનું કામ ચાલુ થઈ ગયું. આ કામનો એજન્ડા લઈને જો મુંબઈને તમે આ ગર્દીમાંથી મુક્ત કરવા માંગતા હો તો કરવું જોઈએ. એવો કઈ એજન્ડા જે કાર્યક્રમના આધાર પર હોય, ભાવનાના આધાર ઉપર ચૂંટણીઓ નથી લડાતી. વિકાસના મુદ્દા ઉપર સબકા સાથ સબકા વિકાસ, આ મુદ્દા ઉપર ચૂંટણી લડવી જોઈએ. શિવસેના પ્રમુખ જ્યારે હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે હતા, બાળાસાહેબ ઠાકરે ને અમે સૌ આજે પણ આદરથી માનીએ છીએ. એમની નિર્ણય કરવાની ક્ષમતા, એમની કામ કરવાની ક્ષમતા, એના માટે આજે પણ, અને એમણે હિન્દુત્વની ભાવનાની સાથે જે કામ કર્યું હતું, આજ મહારાષ્ટ્રની અસ્મિતા, મુંબઈની અસ્મિતા નહીં બલકે આખા હિન્દુસ્તાનની અસ્મિતા તરીકે બાળાસાહેબ ઠાકરે અમારા સૌના હૃદયમાં એમનું એક સ્થાન છે. દીવા પાછળ અંધારું. આપણે તો અહીંયા નરેન્દ્રભાઈએ કોંગ્રેસ મુક્ત ભારત કર્યું, કોંગ્રેસ મુક્ત મહારાષ્ટ્ર કર્યું. આપણે કોંગ્રેસ મુક્ત આપણો વિભાગ કરીએ, અને આ વાળા કોંગ્રેસી કેદીના થયા ખબર તો પડે. તમારો જન્મ ક્યાં થયો, તમારા કુળ મૂળ ક્યાંના, તમારા ગુણ ક્યાંના. જો તમને સત્તાની જ ભૂખ હતી તો ભાજપ વાળા કોંગ્રેસવાસી થાય એવા બહુ ઓછા લોકો છે, હોય જ નહીં લગભગ. તો એકાદો નરબંકો પાકે. અને પોસ્ટર હું જોઉં છું, સન્માનીય સોનિયાજીનો ફોટો નથી, સન્માનીય રાહુલજીનો ફોટો ક્યાંય નથી, સન્માનીય સંજય નિરુપમનો ફોટો ક્યાંય નથી, મહારાષ્ટ્ર પ્રદેશના પ્રમુખ સન્માનીય અશોક ચૌહાણ સાહેબનો ફોટો નથી. અને પંજો એટલો છુપાઈને મૂક્યો છે કે જો એ ધ્યાનમાં આવી જાય તો આનું રિઝલ્ટ તો 1 મહિના પહેલા જ આવી ગયું હતું. આ પંજાને વોટ આપવા વાળા નથી મારા બાપ. આ બધા જનસંઘના જમાનાથી ભારતીય જનતા પાર્ટી સાથે કમિટેડ લોકો છે. પંજો છુપાવી છુપાવીને તમે વોટ માંગો. એ મારી પાર્ટીને જોવામાં તમે મને જોવો, મારી પાર્ટીને જોવામાં મને જોવો. ભાઈ, આ મુંબઈની ચૂંટણીમાં લડાઈ શિવસેના અને ભાજપની છે. કોંગ્રેસના તો 25 પણ નહીં આવે આખા મુંબઈમાંથી. અને એનસીપી ના તો એનાથી ઓછા આવશે. 7, 8, 9 જણા આવે તો આવે કદાચ. હવે 25 જણા આવે એમાં કદાચ નું ભૂલથી કદાચ ગયા વખતે આવી ગયો તો, અને પછી અમારે વિકાસના કામ કરવા હોય, મહાપાલિકાના બજેટના કામો કરવા હોય, ત્યારે તમે એમ કહો કે ભાઈ અમારી સરકાર નથી ને અમારા કઈ બહુ ત્યાં સંભળાતું નથી, તો પછી શું કામ તમે ઉભા રહ્યો ભાઈ? અને આ તો પહેલી વાર થયું ઘાટકોપરમાં. ઘાટકોપરની રાજકીય સંસ્કૃતિને બદલવા માટેના પ્રયત્ન થયા. આ કોંગ્રેસીઓને એમ લાગ્યું કે ઝોપડપટ્ટીમાં પણ હવે તો ઝોપડપટ્ટી વાળા પણ પૈસાથી વોટ નથી આપતા. આને એમ થયું કે પૈસા આપશું, સોસાયટીને આપશું, લોકોને આપશું એટલે બધા વોટ મળી જશે. એટલે ભાઈ, આ ગુજરાતીઓનું ગામ છે, આ મહાજન કહેવાય. આ મુંબઈનું મહાજન બેઠું છે, ઘાટકોપરનું મહાજન બેઠું છે. આ રૂપિયાથી લઈને વોટ આપે. આ મગજમાં હોય તો કાઢી નાખજો મારા બાપ. આ કઈ સંસ્કૃતિ તમે પ્રસ્થાપિત કરવા માંગો છો? તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આ ઘાટકોપરની મિડલ ક્લાસનો ફેમિલી હશે,
ઉચ્ચ મિડલ ક્લાસનો હશે કે ગરીબ પણ હશે, આ કઈ તમારા રૂપિયાને જોઈને મતદાન કરવાનું નથી. મને કીધા કે ભાઈ પરાગભાઈ લોકોને મળશે. અરે પરાગભાઈ લોકોને ઘણા વર્ષોથી મળે છે. પરાગભાઈ સમય આપશે. તમે છેલ્લા 5 વર્ષમાં જેટલો આપ્યો છે એના કરતા ડબલ આપશે. તમે હતા જ ને આ વિભાગમાં. આ વિભાગમાં અમે જયારે ડોર ટુ ડોર ગયા શિવસાટ સાહેબ માટે, શિવસાટ સાહેબ તો 10 વર્ષ આ વોર્ડમાં ગરોડિયા નગરમાં ને આ એરિયામાં કામ કર્યું છે. ફાલ્ગુનીબેને આ એરિયામાં કામ કર્યું. આજે આ વિભાગના લોકો કહે છે, કામાગલ્લીમાં ગયો તો ન્યાય લોકો કહે છે કે 5 વર્ષમાં અમારું તો કઈ કામ થયું નથી. મેં કહ્યું ભાઈ અમારે થોડાક માટે અમે રહી ગયા હતા ગયા વખતે. શિરસાટ સાહેબ 500 વોટે રહી ગયા હતા. એ ક્યાં રહી ગયા હતા? ઘાટકોપર લાલબહાદુર શાસ્ત્રી માર્ગની ઓલી બાજુના એક 7-8 એરિયા આ વોર્ડની અંદર આવી ગયા હતા. આ ઘાટકોપરમાં જીતા હતા શિરસાટજી. અને આ વખતે હજી 2 વર્ષ પહેલા જે ચૂંટણી ગઈ વિધાનસભાની, પંજાના પરાક્રમો જોઈને ઘાટકોપરની જનતાએ જે આશીર્વાદ આપ્યા કે કોંગ્રેસના ગયા 50 વર્ષમાં સૌથી નીચા ક્રમાંક ઉપર મત આવ્યા હોય તો ગઈ વખતની વિધાનસભામાં ડિપોઝિટ ગઈ. કારણ એનું એવું છે કે આ ઘાટકોપરની પ્રજા છે, ઘાટકોપરની સંસ્કૃતિ અલગ છે, ઘાટકોપરનો સમાજ અને મહાજન અલગ છે. અને એટલા માટે એક હાવ ઉભો કરવો, એકલાના ફોટા લગાડીને હાલવું. આ પરાગભાઈનો ફોટો હોય ત્યારે નરેન્દ્રભાઈનો પણ હોય, અમારો પણ હોય. એ અશોક ચૌહાણનો લગાડે તો આપણને આદર્શના કૌભાંડની યાદ આવે. આપણને સોનિયાજીનો અને રાહુલજીનો ફોટો જોઈએ તો પપ્પુ યાદ આવે. અને એમાં પાછો પંજો રાખે તો આપણે તો એનાથી વધારે ભડકીએ. વિકાસ કઈ રીતે કરાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર? એક પ્રશ્ન મને પૂછો કોઈ કે આટલા મોટા કરોડપતિ ઉમેદવાર શું કરશે? મેં જવાબ આપ્યો, મેં કોઈ કરોડપતિને રાજકારણમાં આવવું હોય તો વાંધો ન હોવો જોઈએ, પણ રાજકારણમાં રહીને કરોડપતિ બને તો એના માટે વાંધો જરૂર હોવો જોઈએ. સમાજના સારા લોકો રાજનીતિમાં આવે, રાજનીતિનું શુદ્ધિકરણ થાય, લોકોની વિશ્વસનીયતા રાજકારણ ઉપર આજે જે વિચલિત થઈ હતી, નરેન્દ્રભાઈના આગમન પછી રાજકારણ પ્રત્યે લોકોની વિશ્વસનીયતા આજે પ્રસ્થાપિત થાય છે. એમાં પરાગભાઈ જેવા ઉમેદવાર આપણને મળે તો સમાજે તો એને વધાવી લેવો જોઈએ કે આ કોહિનૂર છે. એને રાજકારણમાંથી કઈ નથી જોતું, પણ રાજનીતિની અંદર પરાગભાઈનું યોગદાન થાય તો નિશ્ચિત રૂપે અમે અભિમાનથી આખા મુંબઈમાં ને આખા મહારાષ્ટ્રમાં કહી શકીએ કે અમારી પાસે એક એવો ઉમેદવાર છે કે જેની પાસે સમાજ જીવનનું અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના જ્ઞાનની સાથે સમાજને કાંઈક દેવા માટે અહીંયા આવ્યા છે. મારા એક બીજા મિત્ર પણ ઊભા છે. હવે આજકાલ શું છે, ઘાટકોપરમાં રાજકીય પાર્ટીઓ પાસે ઉમેદવારો નથી, એટલે એ બધા અમારી ભાજપમાં ગોતે. કોણ કોણ છે? એક 5 વર્ષ પહેલા વયા ગયા ને એક હમણાં ગયા. હવે ઈ મારે કેમ હવે એમ કેવું કે ભાઈ તું શેના માટે છેલ્લા 10 દિવસમાં ગયો? અને આવું અપમાન થાય? આ તો લોકોને કેવું જોવે કે એક બાજુ ઉદ્ધવ સાહેબ એમને શિવસેનામાં પ્રવેશ આપ્યો અને બીજી બાજુ અહીંયા શિવસેનાની ઓફિસમાં જાય તો એને માર પડે. આ તો અપમાન છે અમારું. એક બાજુ તમે ઉમેદવારી ડિક્લેર કરો છો ને એક બાજુ તમે અમારી ઉપર ખાર ખાઈને બેઠા છો કે આ કયા સમાજનો માણસ આપણી પાર્ટીમાં આવી ગયો. માર્યો, ગાડી તોડી નાખી.
આ પણ નથી. શું મુંબઈના વિકાસમાં અમારો કોઈ ફાળો નથી? મુંબઈના અસ્તિત્વમાં અને અસ્મિતાની અંદર જેટલો તમારો અધિકાર છે એટલો જ અમારો પણ અધિકાર છે. ડંકાની ચોટ ઉપર કહેવાનો સમય આવી ગયો છે. અમે આ મુંબઈના વૈભવ માટે, આ મહારાષ્ટ્રના વૈભવ માટે, છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્ર માટે અમને લોકોને પણ એટલું જ અભિમાન અને અસ્મિતા છે. એક દી મેં ઉદ્ધવ સાહેબ મળ્યા હતા ત્યારે કીધું હતું કે અમારે ઝવેરચંદ મેઘાણી અમારા રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર હતા. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદર ન આવે, ધડ ડુંગરા બોલે. આ કવિતા આજથી 100 વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીએ છત્રપતિ શિવાજી મહારાજ માટે લખી હતી. શિવાજી મહારાજ એકાદી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોઈ મેનેજિંગ ડાયરેક્ટર છે, હિન્દવી સ્વરાજ્ય સંસ્થાપક, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છત્રપતિ શિવાજી મહારાજ. આખા દેશને જેની ઉપર અભિમાન છે એવા છત્રપતિ શિવાજી મહારાજને એના આશીર્વાદ લઈને નરેન્દ્ર મોદી સાહેબે રાયગઢના કિલ્લા ઉપર જઈ છત્રપતિજીની સમાધિની સામે બેસી સંકલ્પશીલ થઈ અને આખા દેશની અંદર પ્રવાસ શરૂ કર્યો. છત્રપતિના આશીર્વાદ લઈને નરેન્દ્રભાઈ નીકળ્યા અને આખા દેશને બદલી નાખ્યો. એક કોમન મેન માણસ, એક કોમન મેન હતો. નરેન્દ્રભાઈના ઘરાનામાં કોઈ રાજકારણમાં નહોતું. એક સ્વચ્છતા, એક સ્પષ્ટતા, કંઈક કરવું છે આ દેશ માટે એવી જીત અને જિજ્ઞાસાની સાથે એક સર્વ સામાન્ય કાર્યકર્તામાંથી ઉભા થયેલા દેશની ગાદી ઉપર જઈને બેઠા છે. જે અમેરિકા નરેન્દ્રભાઈને વિઝા નહોતું આપતું, બહારના દેશો નરેન્દ્રભાઈ ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. આજે દેશ અને દુનિયાના તમામ દેશો નરેન્દ્રભાઈના આગમનમાં લાલ ઝાજમ બિછાવીને બેઠા છે. શેના માટે ભાઈ? હું પેલાના પ્રધાનમંત્રીઓની કઈ તુલના નથી કરતો. હિન્દુસ્તાન એક દેશ છે, એક સંસ્કૃતિ છે. આ આખા દુનિયામાં જો ડંકો વગાડીને કોઈએ કીધું હોય તો એ નરેન્દ્ર મોદીએ કીધું છે. હિન્દુસ્તાનની ઓળખાણ આખા વિશ્વમાં જો થઈ હોય તો એ નરેન્દ્ર મોદીને કારણે થઈ છે. અને 2 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે યોજનાઓ લાવી અને હિન્દુસ્તાનની જનતાની સમક્ષ મૂકી છે, લાગે છે કે ભગવાન, મતદારો એમ કહે છે કે આ માણસ 10 વર્ષ 15 વર્ષ જો રહે તો હિન્દુસ્તાન વિશ્વમાં વિશ્વગુરુના સ્થાન ઉપર પહોંચી જશે. એક યોગા દિવસ નક્કી કર્યો. ભારત જ નહીં, વિશ્વના 171 દેશોએ યોગા શીખવાનું શરૂ કરી દીધું. ગાંધીજી સ્વચ્છતાની મોહિમ આપીને ગયા હતા. એ પછી નરેન્દ્રભાઈએ જ્યારે સ્વચ્છતાનો મુદ્દો હાથમાં લીધો અને હાથમાં ઝાડુ પકડ્યું, એનજીઓ ને યંગસ્ટર્સ ને સંસ્થાઓ અને બધા નિયમિત રૂપે સ્વચ્છ ભારત અભિયાનની અંદર જોડાણા. ઘણા વર્ષે એવું જોવા મળ્યું કે એક નેતા, દેશનો વડાપ્રધાન, મને યાદ છે અમે બહુ નાના હતા ત્યારે અમે સાંભળ્યું હતું, લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે દેશના વડાપ્રધાન હતા અને ચોખાની તંગી થઈ હતી ત્યારે શાસ્ત્રીજીએ કીધું હતું કે આપણે એક ટાઈમ ચોખા ખાવાનું બંધ કરવું જોઈએ, આપણી દેશની પરિસ્થિતિ આવી છે. આજે પણ ઘણા લાલ બહાદુર શાસ્ત્રીના ચાહકો છે જે જીવંત છે અને એ લોકો એમ માને છે કે અમે લોકો અઠવાડિયામાં એક વખત ચોખા નથી ખાતા. નેતાને અનુસરે દેશ, જનતા. આ પરિસ્થિતિ નિર્માણ કરી, એક વિશ્વસનીયતા નિર્માણ કરી નરેન્દ્રભાઈએ. દેશના સુકાનની સાથે સાથે આ રાજ્યના જે મુખ્યમંત્રી મળ્યા છે, સ્પષ્ટ અને સ્વચ્છ છબી.
કરવાની પદ્ધત નરેન્દ્ર મોદીના દર્શન થાય એવું કાર્ય દેવેન્દ્ર ફડણવીસ આ રાજ્યની અંદર કરે છે. સરકાર આવી અને દુષ્કાળનો સામનો કર્યો. આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે લોકોનો સહભાગ થયો. 500 કરોડ રૂપિયાનું ભંડોળ સમાજે મુખ્યમંત્રીને આપ્યું કે આ દુષ્કાળ માટે આપ કામ કરો. આજ સુધીના કોઈ મુખ્યમંત્રીને આ પરિસ્થિતિ માટે કોઈ ફંડ નહોતું આપ્યું. એક સંસ્થા છે આપણા મુંબઈમાં, આપણા લોકોની સંસ્થા છે સમસ્ત મહાજન. એમની મુખ્યમંત્રીની સાથે મેં મીટિંગ કરાવી અને સમસ્ત મહાજનના દાતાઓ અને સાથે સરકારનું ફંડ બેને એક કરી સમસ્ત મહાજન ટ્રસ્ટ તરફથી મહારાષ્ટ્રના મરાઠાવાડાની અંદર 5000 ગામડાની અંદર જલશિવાર યુક્ત એટલે શું કે 30 બાય 30 ના ખાડાઓ, એમાં પાણી ભરાય. એ ખેતરવાળો 1 વર્ષ સુધી પોતાના 3 પાક લઈ શકે. આ જલશિવાર યુક્તમાં માનનીય મુખ્યમંત્રીએ 5 વર્ષના એવા પ્રયત્ન કર્યા કે પહેલા વર્ષે 6000 અને બાકીના 4 વર્ષની અંદર 20000 ગામડાઓ મહારાષ્ટ્રમાં જે દુષ્કાળગ્રસ્ત છે એ દુષ્કાળમાંથી મુક્ત થાય કાયમના. આ મુંબઈની સમસ્યા છેલ્લા 20 વર્ષથી હું લડતો હતો કે મુંબઈ શહેરની અંદર ભાડૂતના મકાનમાં રહેનારા ભાડૂતોને રીડેવલપમેન્ટની અંદર સંરક્ષણ મળે, રીડેવલપમેન્ટમાં એનો હક મળે. અમે 97માં કમિટી બનાવી હતી, એનો રિપોર્ટ 99માં આવી ગયો હતો, પણ 2000 સાલમાં સરકાર બદલાઈ ગઈ. 2000 થી 2014માં આ સરકારમાં વિધાનસભા સદસ્ય તરીકે મેં હંમેશા દર અધિવેશનની અંદર મુદ્દો મૂક્યો. પણ આપ સૌના આશીર્વાદથી સરકાર બની અને આપના આશીર્વાદથી હું મિનિસ્ટ્રીમાં આવ્યો અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું જ ખાતું મારા હાથમાં આવ્યું. 2 વર્ષની અંદર છેલ્લા 17 વર્ષથી જે સમસ્યા સોલ્વ નથી થઈ એનો 33(7)A નો કાયદો લાવી અને જૂના ભાડૂતોના મકાનના રીડેવલપમેન્ટમાં ભાડૂતોને હક મળે આ કાયદો પાસ કર્યો 4-5 મહિના પહેલા. આ મુંબઈની જનતા માટે અને કટકોપરની જનતા માટે છે. પંતનગર, ટિળકનગર, સહકારનગર, કન્નમવારનગર, ટાગોરનગર આવા 104 લેઆઉટ છે માળાના. 2007 થી લોકો ટ્રાન્ઝિટ સ્કીમમાં ગયા, ઘર ખાલી કરી દીધા, રીડેવલપમેન્ટ થશે, નવા ઘરમાં આવશું. ખાલી પંતનગરનો આંકડો મારી પાસે જે હું કહું છું કે પંતનગરની અંદર નવું મકાન બાંધવાનું ચાલુ થાય છે. ટ્રાન્ઝિટ સ્કીમમાં ચાલો થોડા દિવસ, 2 વર્ષમાં આપણું ઘર તૈયાર થઈ જશે એમ કરી અને જે લોકો ઘરની બહાર ગયા અને આજ સુધી મકાન બન્યા નથી એવા 65 લોકો ગુજરી ગયા નવા ઘરમાં જાતી પહેલા. આ સંવેદના હોવી જોઈએ સરકાર તરીકે. 2 વર્ષમાં 6 મહિના પહેલા 104 લેઆઉટનો આખો કાર્યક્રમ નક્કી કરી અને 6 મહિના પહેલા સરકારે અટકી પડેલા દરેક કામનું નિરાકરણ કરીને 100% ભાડૂતોના હકમાં, પુનર્વસનના હકમાં લોકોને ન્યાય આપવાની ભૂમિકા કરી. કારણ કે રસ્તામાં રખડતી વખતે અમને ખબર છે કે એ લોકોની હાલત શું છે. આ કામ થયું. ટ્રાન્ઝિટ સ્કીમનું કામ, આ પાઇપલાઇનની ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોનું કામ, પાઇપલાઇનની ઉપરની ગીચતા. પરંતુ એ લોકો ક્યાંક ને ક્યાંક કોકને ત્યાં ઘરકામ કરે છે, ક્યાંક રિક્ષા ચલાવે છે, ક્યાંક ભાજીપાલો વેચે છે. એ લોકોને માહુલ મોકલતા હતા કે જ્યાં ગેસ ચેમ્બર છે, ગેસ ચેમ્બર. મેં માનનીય મુખ્યમંત્રીએ કીધું સાહેબ માનવતા હોય તો આપણે આ લોકોને માહુલ ન મોકલવા જોઈએ. આ લોકોની રોજીરોટી બંધ થઈ જશે. સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીએ મને કીધું તું ઉપાય શોધ. આપણા વિદ્યાવિહાર સ્ટેશનની ઓલી બાજુ 20,000 ઘર તૈયાર પડ્યા હતા, છેલ્લા 7 વર્ષથી બંધ પડ્યા હતા. મેં કીધું આમાંથી 1000-1200 જણને ઘર જ આપવાની વાત છે.
મુખ્યમંત્રીએ મંજૂરી આપી, પહેલા સ્ટેજની અંદર 400 લોકોને પાક્કા ઘરની અંદર મકાન આપ્યા. આજે એ લોકોની પાસે જે પ્રેમ છે, જે એ લોકોની પાસે આપણને શબ્દ નથી કે જ્યારે હું ને પરાગભાઈ જ્યાં શિફ્ટિંગ થયા ત્યાં મળવા માટે ગયા અમે લોકો, કારણ કે હું શિફ્ટિંગ થયા પછી ગયો જ નહોતો, એટલે હું મળવા ગયો. પરાગભાઈએ કીધું કે પ્રકાશભાઈ આટલા બધા લોકો, આટલો બધો પ્રેમ. મેં કીધું આ 30-35 વર્ષથી આ પ્રેમ અને આ સંબંધ અને આપણું કમિટમેન્ટ અને સંવેદનાઓ સાથે આ લોકો જોડાયેલા છે. ઘાટકોપરનો ટ્રાફિક વધ્યો છે. હમણાં 5 મહિના પહેલા જ ગરોડિયા નગરની અંદર હું કમિશનરને લઈને નીકળો. એક વખત સવારના નીકળો, એક વખત સાંજના 7 વાગ્યા પછી બોલાવ્યા એમને. મેં કીધું તમે આવો. 3 મીટરના રોડ ઉપર બંને બાજુ ગાડીના પાર્કિંગ. એક એમ્બ્યુલન્સ જો લઈ જાવી હોય ને, કોઈક બીમાર પડ્યું હોય તો એમાંથી નીકળી ન શકે એટલી ગાડીઓ વધી ગઈ. 1965માં જ્યારે ગરોડિયા નગર પરિપૂર્ણ થયું લેઆઉટ, ત્યારે આખા ગરોડિયામાં કદાચિત 10 થી 15 ગાડી હતી 210 બિલ્ડિંગમાં. આજે એક ફ્લેટ ધારક પાસે 2-3 ગાડીઓ છે, જેનું ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ સ્ટીલ્ટ નથી. ગાડીઓ પાર્કિંગ બિલ્ડિંગમાં થઈ શકતી નથી. 600, 700 મીટરના પ્લોટો છે, એમાં મકાન નથી બાળકોને રમવા માટે. થયું આયોજન એ વખતે, સમયની આવશ્યકતા હતી, એ પ્રમાણે મિડલ ક્લાસના લોકોએ ગરોડિયા નગરની અંદર ઘર લીધા. પ્રાઇવેટ લેઆઉટની જો કોઈ લડાઈ શરૂ કરી હોય તો 1980-81 થી ડોક્ટર રાવે લડાઈ શરૂ કરી પ્રાઇવેટ લેઆઉટની, અને એની લડાઈની સફળતા 95માં કાગળ પર મળી. અને આજે જ્યારે એ લડાઈ લડીને શિરસાટ સાહેબે, ફલ્ગુનીબેને નાનું સુવરેજ, ત્યાંના રોડ્સ, આ બધી વસ્તુનું કામ પરિપૂર્ણ કર્યું, તો ત્યાંના મુઠ્ઠીભર લોકોએ કોર્ટમાં લખીને દીધું કે અમે 33% પૈસા અમે આપશું. અને પુરુષોત્તમભાઈ રૂપાલા આપણી વચ્ચે આવી ગયા છે. અને અમારે પુરુષોત્તમભાઈ એવું હોય કે તમે ન આવો ત્યાં સુધી અમારી આ ચૂંટણી પૂરી ન થાય. અને આ તિલક રોડનો મજમો જે છે ને, અમારી કર્મભૂમિ, જન્મભૂમિ, અમે સભા ન કરીએ ને અમે બોલીએ નહીં ને આ લોકોના આશીર્વાદ ન મળે, એટલે અમારે તો એમ લાગે કે આ ચૂંટણી હજી આવી જ કે નથી આવી. એટલે 2 વિષય અહીંયા હારે છે. એક તો આ તિલક રોડ મારી જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, એટલે મારે અહીંયા એક સભા કરું ત્યારે જ મને એમ થાય કે હવે ભાઈ આ બરાબર હવે પાટે ચડ્યું. અને બીજું પુરુષોત્તમભાઈ રૂપાલા આવે તો જ મને એમ થાય કે આપણી ચૂંટણી પૂરી થઈ. આવો પુરુષોત્તમભાઈ, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના અમારા ખૂબ જ પ્રિય એવા પુરુષોત્તમભાઈ રૂપાલા આવી ગયા છે. મને ખબર છે કે, અને એ મેટ્રો રેલમાં આવ્યા, ખબર છે કે ગોરેગાંવથી અહીં પહોંચી નહીં શકે. ગયા વખતે બહુ 10 મિનિટ જ મળી હતી. મેં કીધું તમારે 10 વાગ્યા સુધી બોલાય એટલો સમય લઈને આવજો. છોકરાઓ ગયા હતા, મેટ્રો ટ્રેનમાં બેસીને આવ્યા. હું ઘાટકોપર વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે પુરુષોત્તમભાઈ આપણને માર્ગદર્શન કરે.